નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલની અંદર। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। હવે આના પહેલાના બધા વિડિયોની અંદર આપણે ચર્ચા કરી લીધી છે। ઉદારીકરણ શું છે, ખાનગીકરણ શું છે અને વૈશ્વિકીકરણ શું છે। ત્રણેયમાં વાત વેપારની જ હતી, બરાબર છે। હવે આવું જ એક સંગઠન છે, હવે ત્રણેય વસ્તુનો આટલો વેપાર હાલતો એટલે વિદેશમાં આટલા મોટા મોટા આટલા કારોબાર આયાત નિકાસના થતા હોય તો આ બધાને કંટ્રોલ કરવા માટે, મતલબ આખા વિદેશમાં જેટલો વેપાર થાય છે બધાને કંટ્રોલ કરવા માટે ઉપર એક સંસ્થા તો જોશે કે જેથી કરીને એમાં નિયમો રહે છે, આડવાળા દેશ છે કોઈ વસ્તુમાંથી બાંધે નહીં, એટલા માટે થઈને, બરાબર। તો એના માટેની એક સંસ્થા વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। એનું નામ છે વિશ્વ વ્યાપાર સંગઠન, બરાબર, જેને કહેવાય છે WTO। એક માર્કનું ફૂલ ફોર્મ પૂછાય એવો પ્રશ્ન, બરાબર, ટેકો હોય તો ટેકવી લેજો। વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આનું ફૂલ ફોર્મ છે એક માર્કમાં WTO નું, વિશ્વ વ્યાપાર સંગઠન, બરાબર। એને ઇંગ્લિશમાં કહેવાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, જેનો પ્રશ્ન એક માર્કમાં તમને પૂછી શકાય એમ છે। હાલ, સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા, હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યો શું છે એ તમે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર। વિશ્વ યુદ્ધ પછી જે દેશો એ બધા સાથે મળીને સંગઠન બનાવ્યું તેને રાષ્ટ્રસંઘ કહેવાય, બરાબર છે। આ સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી, મોસ્ટ આઈએમપી એક માર્કનો પ્રશ્ન, ક્યારે? 1 જાન્યુઆરી 1995, બરાબર। હવે જરાક યાદ કરો તો 1991 માં ત્રણ વસ્તુની સ્થાપના થઈ હતી, મતલબ ત્રણ નવા નિયમોની સ્થાપના કરી હતી, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। અને એના 4 વર્ષ પછી કઈ સંસ્થા ની સ્થાપના કરવી પડી? તો કે બધાય ઉપર કંટ્રોલ કરી શકે એવી એક સંસ્થા, બરાબર, જેનું નામ શું છે? WTO, જેની સ્થાપના ક્યારે થઈ? 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવી। એક માર્કનો પ્રશ્ન, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? એક માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરાબર। આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે છે। ક્યાં છે? જીનીવા ગામમાં આવેલું છે આનું મુખ્ય મથક, આની ઓફિસ ન્યા છે। એક માર્કનો બીજો પ્રશ્ન, વિશ્વ WTO ની ઓફિસ ક્યાં છે, અથવા WTO સંસ્થા ક્યાં આવેલી છે વિશ્વની અંદર? તો કે સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા ગામ છે, ત્યાં આવેલી છે। હવે આ સંસ્થા બનાવી તો આના હેતુ શું છે ભાઈ? શું કામ આ સંસ્થા આપણે બનાવવી પડી? તો કે પહેલું, વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધોને દૂર કરવા માટે થઈને, એક તો કે જેથી કરીને કોઈ બાધે નહીં, એમ અવરોધો કોઈ વચ્ચે હોય, કોઈના મનમાં કઈ રહી જતું હોય તો અહીંયા બોલી શકે, જેથી કરીને સોલ્વ થઈ શકે। આગળ, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, બરાબર, જેથી કરીને બધા વેપારો કરી શકે આગળ પાછળ। વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું, બરાબર, વિશ્વમાં જે નીતિઓ હાલતી હોય, કોઈ પણ દેશની અંદર નીતિ હાલતી હોય, બેને સંકલન સાધવું, મતલબ બેની નીતિઓની વચ્ચેનો કંઈક રસ્તો કાઢી દેવો। એનાથી આગળ, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ, કોઈ પણ વેપારના ઝઘડા, ભાઈ અમે તમને પેટ્રોલ ડીઝલ નહીં આપીએ અને આમ છે તેમ છે વગેરે વગેરે, કઈ પણ દેશના રાષ્ટ્રપતિ કે દેશના વડાપ્રધાનમાં કઈ ડખા થાય તો એને બેને બેહાડીને સોલ્વ કરાવી દેવાના, બિઝનેસ બાબત થાય તો ભાઈ, બરાબર, એટલે કે જે વ્યાપારના કારણે થાય ને તોની વાત છે, બરાબર। તો આ આના મુખ્ય ધ્યેય છે, બરાબર। હાલો, એનાથી આગળ, આ સંસ્થા કાર્ય શું કરે છે? ધ્યેય અલગ છે, કાર્ય વસ્તુ અલગ છે। હાલો, કાર્ય શું કરે? તો કે બહુરાષ્ટ્રીય વેપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરે અને આ કરારનો અમલ કરાવે। બધાય દેશ પાસે એક એપ્લિકેશન બનાવે પોતે એ સંસ્થાને, બધાય એપ્લિકેશન ઉપર બધાય દેશે શું કરવાની રહે? સાઇન કરવાની રહે કે ભાઈ આ નિયમો અમને મંજૂર છે, આ મુજબ જ અમે વેપાર કરશું, એક એપ્લિકેશન, બરાબર, એક બંધારણ ટાઈપનું એમ। એના આગળ બીજું, વિશ્વ વ્યાપાર સંગઠન એ બે દેશ વચ્ચેનો એક ફોરમ તરીકે કામગીરી બજાવે છે। બે દેશોને સમજાવવામાં વચ્ચે કોણ જવાબદાર છે? વિશ્વ વ્યાપાર સંગઠન। આગળ, WTO એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે। જો WTO ક્યારે એમ ના કે ભાઈ અમેરિકાને જ આગળ વધારો, ભારત ભલે વાહે નહીં જાય, એમ નહીં, ભારત નહીં કે ભાઈ તમારી આ ભૂલ છે, તમે આ સુધારો, વિકસિત થવું હોય તો તમે આ મુજબ કાર્ય કરો દેશની અંદર, તમારામાં તમે આત્મનિર્ભર બનો, તમે નવી વસ્તુ, બરાબર, બધી સલાહ કોણ આપે છે? WTO આપે, બરાબર। WTO ને બધાય દેશની ખબર હોય કોણ કયો દેશ શું કરે છે, બરાબર। હવે એનાથી આગળ ચોથું, જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તે અવલોકન કરે છે અને તેમાં સુધારા વધારા કરે। હવે અમુક દેશ છે ને પોતાનો કકો પકડી રાખે, અમુક વડાપ્રધાન કે નહીં ભાઈ અમે કઈ એમ જ થાય, ભાઈ તમે કયો એમ ના થાય, એટલે એમ ન હોય, સમજો તમે જીવનમાં કઈ બધી જગ્યાએ કઈ તમારો અહમ ન હાલે, હું કહું એમ જ દુનિયા હાલે, ભાઈ એમ ન હાલે, બરાબર છે, દુનિયા જેમ હાલતી હોય ને એમ હાલે, તું કેમ ન હાલે। એટલે અમુક દેશ એવા હોય અમે કઈ એમ જ થાય, એમ ના હાલે, પોતાની આર્થિક નીતિ, પોતાના નીતિ નિયમો સાઈડમાં રાખી અને નવા નીતિ નિયમો અપનાવવા પડે જો બીજા દેશ સાથે હાલવું હોય તો, બાકી પૂરું કરી દેવું હોય તો કોઈ મુદ્દો જ નથી આવતો, બરાબર છે। એટલે આના કાર્ય છે અને આના ધ્યેય છે। હવે અહીંયાથી તમને 2 માર્કમાં યા તો 3 માર્કની અંદર આ પ્રશ્ન પૂછી શકાય કે વિશ્વ વ્યાપાર સંગઠન વિશે માહિતી આપો, અથવા તો
ટૂંક નોંધ લખો વિશ્વ વ્યાપાર સંગઠન. અથવા 2 માર્કનો બીજો પ્રશ્ન પૂછી શકાય વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય જણાવો, વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્ય જણાવો. ટોટલ 3 પ્રશ્ન ઈ નીકળે ને 1 માર્કના 2 પ્રશ્ન આમાંથી બીજા નીકળે છે. બરાબર, એટલે આ ચેપ્ટર માંથી ટોટલ આટલું આઈએમપી તો થઈ જ ગયું તમારું. બરાબર છે, ફટાફટ સરસ એવાનો સ્ક્રીનશોટ લ્યો. પછી WTO ની ભારત દેશ ઉપર શું અસર પડી એ આપણે જે જોવાનું બાકી છે. એટલે વિડિયો સ્કીપ કરીને ક્યાંય ન જતા, એ બહુ સમજવા જેવું મજા આવે એવો ટોપિક છે. બરાબર છે, એટલે ફટાફટ પહેલા તમારો સ્ક્રીનશોટ લઈ લો, પછી તમને સમજાવું કે WTO ની ભારત ઉપર શું અસર થઈ. બરાબર છે, ફટાફટ આનો સ્ક્રીનશોટ લ્યો. ઓકે, ચાલો હવે જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠન છે એનો ભારત ઉપર શું અસર પડ્યો, ભારતના ઇકોનોમી ઉપર શું અસર પડી. ભાઈ ભારત આની હારે જોડાણું તો હવે જો પહેલા હું તમને થોડો ઇતિહાસ કહી દઉં. ભારત છે એ જ્યારથી આની સ્થાપના થઈ 1995 માં ત્યારથી જ આ સંસ્થાનું સભ્ય છે. એટલે ઘણો બધો બેનિફિટ ભારતને પણ થયો છે. બરાબર, અને હજી થતો જ આવશે. જોઈએ શું શું ફેરફાર થયો છે. તો પહેલા તો આ 2 માર્કનો પ્રશ્ન થયો તમારો, એટલે ટીક કરવો હોય તો કરી લ્યો. બરાબર, કે ભારતીય અર્થકારણ ઉપર WTO ની અસર શું છે સમજાવો. તો 2 માર્કનો પ્રશ્ન પૂછી શકે. જોઈએ શું છે. તો કે વિશ્વ વ્યાપારમાં ભારત એક તો વિશ્વ સાથે વેપાર કરતું થઈ ગયું વૈશ્વિકીકરણના કારણે. મતલબ આપણી વસ્તુ કેની સાથે કેની બાજુ જવા માંડી, વિશ્વ બાજુ વેચાવા માટે. વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો શરૂઆતમાં કેટલો હતો, 0.5% હતો. બરાબર છે, જે હાલમાં ભારતનો હિસ્સો વધીને 1% થઈ ગયો. તમને એમ લાગે 0.5 માં ને 1 માં શું ફરક સાહેબ? હવે એ 0.5 માં શું ફરક પડતો એ? અરે ભાઈ 1.5 માં 50 વર્ષનો ગાળો નીકળી જાય ભાઈ. બરાબર, 0.5 એટલે કોઈ નાનો આંકડો નથી. બરાબર, અત્યારે તો હજી વધી ગયો હશે, કારણ કે હવે તો આપણે વિદેશમાં પ્રોડક્ટ વેચાવા માંડી છે. બરાબર, એટલે પહેલો ફાયદો એ થયો. બીજું, WTO ના સભ્ય પદે રહેવાથી આપણા તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. મતલબ અહીંયા બનતા કપડા, અહીંયા બનતું ફાઈબર, અહીંયા બનતું કોટનના કાપડ વિદેશમાં પહેરાવા માંડ્યા. બરાબર, વિદેશના ભૂરિયા છે એ પહેરવા માંડ્યા આપણું કાપડ, એ લોકો યુઝ કરવા માંડ્યા આપણા અહીંયા બનેલા કપડા. બરાબર છે, તો આ ફાયદો થયો. બીજું, WTO ના સભ્ય પદે રહેવાથી ભારતે પોતાના કૃષિ ક્ષેત્રમાં પણ વિકાસ કર્યો ઘણો બધો. આપણી બધી પ્રોડક્ટ અહીંયાથી વિદેશમાં જાય છે. મરી મસાલા, તેજાના મલમલ, આ તે બધું મોસ્ટ ઓફ પ્રોડક્ટ ખેતી લાયક છે બધી ક્યાં જાય છે? વિદેશમાં જાય છે. તો આની પાછળ કોણ જવાબદાર છે? માત્ર ને માત્ર તો કે WTO, જેની સાથે ભારત જોડાણું એટલા માટે થયું. ચોથું, નિકાસમાં વધારો થવા માંડ્યો, જેના કારણે શું થયું? તો કે આયાત પરનું દબાણ કેવું થઈ ગયું? હળવું થઈ ગયું ભારત ઉપર. બરાબર, તો બહુ સારી વાત છે ભાઈ. આપણે અહીંયાથી નિકાસ ઘણો બધું કરવા માંડે તો આપણે વિદેશમાંથી વસ્તુ લેવી તો સસ્તી પડે. બરાબર, હામ આપલે જ ખાલી કરવાની રે, પૈસાના વહીવટ કરવા જ ન પડે તમારે. બરાબર છે, જેના કારણે શું દબાણ હળવું થઈ ગયું. અને વિદેશી હુંડિયામણમાં પણ શું થવા માંડ્યો? વધારો થવા માંડ્યો. મોસ્ટ ઓફ વસ્તુ અહીંથી જો, એટલે અત્યારે તમે જોયું હોય તો અત્યારે ભારત કેના ઉપર કામ કરે છે? મેક ઇન ઇન્ડિયા. બરાબર છે, એટલે કે આત્મનિર્ભર ભારત. બધું ભારતમાં બનાવો અને વિદેશમાં વેચો, જેથી કરીને શું થશે? નિકાસમાં વધારો થશે, ત્યાંથી વસ્તુ સસ્તી આવશે અહીંયા. પ્લસ બીજું, વિદેશનો રૂપિયો અહીંયા ભારતની અંદર આવશે તો અહીંયા એની કિંમત વધી જશે. બરાબર છે, એટલા માટે થઈને ભારત કેની સાથે જોડાયેલું છે? WTO સાથે જોડાયેલું છે. બરાબર, તો 2 માર્કમાં જો પ્રશ્ન પૂછાય તો તમારે ખાલી 4 જ મુદ્દા સરસ એવા સુંદર અક્ષરે લખવાના છે. બરાબર છે, સરસ એવો તમારો સ્ક્રીનશોટ લઈ લ્યો. પૂછાય એટલે આમ ઘાયે ઘા ચપટીમાંનો જવાબ આવડી જાય. બરાબર, ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો.